આ મુનઈના ઓગણે મારી સધીના મોતિયાથી મોઘા મહેમાનો મારા રાવળદેવો મારી 18 આલમ ઠાકોરો દરબારો રબારો મારી બોન દીકરી મારી ગાય કુંવાશી મારી રાવળની જોગણીના ખૂબ રોમ રોમ છે ભૂવો ભક્તો મજા કહું છું મારો નાથ તમારી ઓર રાખશે હું પાલોદરના ધારવાની જોગણી કહું છું ધવલભાઈ મજા આ સધીરોમ આખી ટીમને ખૂબ મજા કહું છું મજા આ ગાદીએ કદાચ મારો શંકર ભેળો લઈને ધૂણવા આવીશું મારો શંકર બોલાવે એટલું જ બોલતી હશું અન મારા શંકરને પૂછ્યા વગર ચોય એક બોલ નહીં બોલતી હોય તો આ ગાદીનું પરમણ ન રાખું જ મારું નામ ધવલભાઈ માતા નહીં કહેવાનું ભાઈ દુનિયા એવી વાતો કરે છે કે રમેલ જોવા જાઉં રમેલ જોવા જાઉં રમેલ જોવા ના જવાય ધવલભાઈ રમેલ ઓભળવા જવાય હું માતા આવું કહું છું કોઈ માતા મારા ભગવાનનો ટાઈમ લઈને મારા પ્રભુ પાસે રજા લઈને આવી હોય ને બે હારા બોલ નીકળી જાય તો આ મોડવે કોક મારી બુન દીકરી ગાય કુંવાશી કોક ભગત એની આશા લઈને આવ્યું હોય પૂરું થઈ જાય હું માતા તે આ મુનઈના ઓગણે કદાચ આ સધીએ મને આવકારો આલ્યો છે આ મુનઈની ભરમણી માતાએ આવકારો આલ્યો છે તો બે હાથ જોડીને એનું પરમણ ન રખાવું મારું નોમ માતા નહીં કહેવાનું અત્યારે તો પાછી રમેલો ઘણી છે અમુક બોલે છે પણ હું માતા એવી છું ને ઓનલાઈન જવાબ આલ્યા વગર રહેતી નહીં અમુક પાછા એવું બોલે છે કે મારા બેટા ઓયન માતા એવો આવે તાર અમંચમ આવતી નહીં પણ ઈયન કહું છું ઓબળો માતા લાવવા માટે ગાડી બંગલા રૂપિયાની જરૂર નહીં મારી પંચો માતા લાવવા માટે તો ઓતેડીની પુનઈ જ હોય પેઢીની પુનઈ જ હોય હું માતા આવું કહું છું હા આ લોહીના ભરેલા કહે છે ને કે યમનચમ માતા નહીં આવતી ઈયને ધવલભાઈ માતા તો આવે પણ કોકની વળજેલી આવે સુખની ના આવે મારી ગરીબ કુંવાસી મારી ગાય દીકરીની રાડ લીધી હોય હાય લીધી હોય એની વળજેલી અહીંયાને ધૂળવા તો આવે જ શોખની ધૂળવા માટે તો પૈસા પેઢીની પુનઈ જોવે એવું હું માતા કહું છું અને 18 આલમમાં ધૂળું છું ને એવું કહું છું કે તમારા ઓગણે તમારા માવતર રાજી હશે તમારી દીકરી રાજી હશે તમારી બૂન રાજી હશે તમારા મા બાપ રાજી હશે તો હું માતા રાજી છું ભાઈ નક માએ કોદાળ 500 રૂપિયાનો હાટલો ના ભાડ્યો હોય અને મન માતાને 5000 વાળી ઓઢણી લાવો મન તો ગમતું જ નહીં તમારી બૂન તમારી દીકરીએ કોદાળ હારો આવકારો ન ભાડ્યો હોય ધવલભાઈ અને મને તમે 5000 નો થાળ લાવો હું તો મોનતી જ નહીં ઉમરા વાળી રાજી તો હું ડુંગરા વાળી રાજી રાજી ને રાજી તે બે હાથ જોડીને કહું છું તમારી બૂન દીકરી તમારા ભોણેજડું તમારા માવતરને રાજી રાખજો અને મને કદાચ નાળિયેર મોન્યું હશે ને તમારા માવતર રાજી હશે ને તો 100 મહિનાના 12 મહિના થઈ જાય કોદાળ આડો કરું મારું નોમ માતા નહીં કહેવાનું પણ ઘરનો માવતર રાજી રાખજો એવું હું માતા કહું છું ભાઈ
અને જેનું કોઈ ના હોય ને, જેની વેળા ના હોય અને ધવલભાઈ કોઈ બેઠું ના બોલાવે મારી પંચો ઉપર આબ નેચે ધરતી ખાવા રોટલો ન હોય, રાતે ઊંઝોઈને કડકડતી ટાઢમાં ઓઢવા માટે ગોદડું ના હોય, અને મારી માતાના નોમના વશના ખૂણા પરડે એની માતા છું ભાઈ. અને અડધી રાતે આવીને કદાચ બચી ન કરું તો મારું નામ સંદુરી માતા નહીં. હે વહમી વેળા ને વહમી વાત મારે, મને મારી જોગણીનો યાદ આવે. હે વેળા ના વેળા ને વાત મારે, મને મારી માતાનો યાદ મારા ભુવો ભક્તોને હું જોગણી બે હાથ જોડીને કહું છું, દુનિયા વાતો કરવા દેવાની, તમારે તમારું સત નહીં છોડવાનું. હું માતા આવું કહું છું. અડધી રાતે બહુડું પકડેલું મેલું જ મારું નામ માતા નહીં કહેવાનું ભાઈ. આ લોહીના ભરેલા હોય તો બોલે ભાઈ. એ ધૂણતા હોય કે હમણાં થાચી જાય, હમણાં થાચી જાય. તમે વર રાખો, મારા ભુવા નહીં થાકે ને તમે ચોક થાચી જાશો. મારા બાપા તમે વર રાખો. જેમ કે ન્યાયનું ધૂણું છું, સતનું ધૂણું છું, માતા આવું કહું છું. અને ભાઈ આ ઠાકોર દરબારો 18 વરણ અત્યારે તો મારી સધીની પલોથી વાળીને બેઠા છો. ભાઈબંધી જોઈને થાય. ફોર્ચ્યુનર ગાડી ભાળીને 10 જણા બેહી જાય, કમી તારો ભાઈબંધ. અને કોકદાર ડીઝલ ખૂટે ને ફોન કરત કે મારતો નથી, હું તો બહાર ગયો છું. એને ભાઈબંધ ના કહેવાય બાપા. પણ એક ફોન ભેળો એમ કે અહીંયા ઉભો રહે કે ના આવું મારું નામ ભાઈબંધ નહીં. એને ભાઈ હોનું પીળું છે ને પિત્તળે પીળું છે, એટલે પિત્તળ ને હોનું બે વાતે વળ્યા. હોના કે હમણાં તમારા ભાવ વધ્યા 1.5 લાખ થયા નહીં કેવું હોય. એક કામ કર, હું એ પીળું છું તું એ પીળું છે, મને તારા ભેળું ભેળવી દે, તારો વજન વધી જાય. પછી હોનું બોલ્યું કે વજન વધી જાય તો ઠીક છે, પણ મારા કેરેટ ઘટી જાય એનું શું? તે કેરેટ ઘટી જાય એવું ચોય ધૂણવાની નહીં, કેરેટ ઘટી જાય એવું ચોય બોલવાની નહીં. અને મારી ગાય દીકરી રાડ કરે નહીં કહેતા કે માતા. હમણાં એક મારો આ ધૂણે એટલે વિડીયો તો વાયરલ થાય અત્યારે સોશિયલ મીડિયાનો. તો એક ધવલભાઈ ઇન્સ્ટા વાયરલ થઈ એટલે કોમેન્ટ આવી. હવે ભણેલા છે નહીં પણ છોકરે સમજાયું. હું ઇંગ્લિશમાં લખ્યું સુનિલભાઈ શું છે માતા એમ, વોટ ઇઝ ધીસ માતા એવું લખ્યું હતું. પછી મેં વડાની રાવણની જોગણી એને ફોન લગાડ્યો હતો કે ઓભણ માતા એટલે શું કહેવાય. જૈન કોક મારા ગરીબ દીકરાને પૂછ, જૈન કોક મારા ગરીબ ભગતને પૂછ. નાનપણમાં જેનો માવતર મોટા કોમત્રે જતો રહ્યો હોય, રાતે ખાધું હોય દાડે ખાવા ન મળતું હોય, એને કોઈ બેઠું ન બોલાવતું હોય, અને એનો હાથ પકડીને બજાર વસોવસ લાઈન દહકો લાયો, એને પૂછ માતા એટલે. કોક મારી ગરીબ દીકરીને પૂછ, મારી બુનને પૂછ કે લગન કરે 15-20 વર્ષ થયા હોય, મારા રોમના ઘરની રજા ન હોય, અને એને પાયણું ન બંધાણું હોય, અને ભગવાન જોડે ભીખ બાજીને એના ઘેર દીકરાનો જન્મ આલું, એને પૂછ માતા એટલે શું કહેવાય. તને ખાખરાની ખિસકોલીને ઓબાના સ્વાદની ખબર ન પડે, હું માતા છું. તો જે જોડતા હોય જોડે માતા એટલે શું કહેવાય. જેને વાજી હોય ને ખબર પડે માતા એટલે શું કહેવાય. ભાઈ રૂપિયા ગાડી બંગલાથી માતા ન મળે, હું માતા આવું કહું છું. પેઢીની પુનઈ જોવે, ધવલ બારોટા પુનઈના ગોદરે થોડી જાતી છું. તારી બ્રહ્મણી માતાએ કીધું છે, આ ક્ષત્રિય કીધું છે, અને આખી દુનિયામાં આટલો આ વિડિયો રાખવાનો હંગરીને મુનઈ ગોમના વાસ્યોને કહું છું. અને આ બોલું એમાં એક દોરાવો જો આખા પાછો પડે ને તો રોજ 10,000 મેદની વચ્ચે ધૂણવા વાળી માતા. તો મારા ભુવાનો આઈને બવડું પકડવાનું, માતા તું બોલી એવું બન્યું નહીં. હમણાં બોલી હતી 24 કલાકમાં રિઝલ્ટ ના આલું, મારું નામ માતા નહીં. 8 કલાકમાં રિઝલ્ટ આલવા વાળી માતા છું. પણ ન્યાયમાં તમે હાચા હોય તો
તમે કોકને ઝાપટીને આવતા રહ્યા હોય ને કે માતા પોક જે મારા પાસે ટાઈમ નહીં પૈસા પાછું મળી હોવાજી તો આ મુનઈના ગોદરે ધૂણતી હશું બારોટ તમે મુનઈનું ગૌરવ છો તે આખા બનાવ્યો ગામનું ગૌરવ છો મારા સધીરોમ ટીમને મજા કહું છું વીરભણ રાવણની માતાએ પુણ્યમાં ભરી હેડતા જ્યાં ઘણું કર્યું છે પણ આવતો દહકો તમારો નોખો આવશે એવું હું રાવણની માતા બોલું છું ટાઈગર તમારા પગલે ચોય થાકલો આ બાજુ મારું નામ માતા નહીં ધવલ બારોટ ચોથો મહિનો ચાલે છે ને આરી લગભગ ચોથી તારીખ છે આવતી 4/4 આવે અને તારી 2 ઈચ્છાઓ પૂરી ન કરું તો મારું નામ વાહ, રાવણ વિશ્વાસ. ગણો માતાવડી ખૂબ મજા આ ગાદીએ મારો ભગવાન હવની ઓર રાખશે મારો નાથ હવની ઓર રાખશે મારા છોકરીના ભગવાન ધવલ મજા કે છે વિશ્વમાં સધીરોમ ગ્રુપ મારા ઠાકોર રાવળ દેવો દરબારો બધાય ભેળા મળીને પાટણ આયા કીધું કે વોટ્સઅપ કરી દો આટલો ધક્કો ખાવો નહીં કે ના ના મારી તને રૂબરૂ કંકોત્રી આલવા ના આવે તમને ચમચમ થાય એટલે તમારો ભાવ ઓળખીને ધૂળવા આવીશું ભાઈ અને રમેલ હોય એટલે એટલી મજા જ હોય ધવલભાઈ ચોક જ આવું ધૂણું છું રમેલમાં શું હોય સારું થાય ખમા થાય ને મજા થાય ભાઈ એટલે ખૂબ મજા કહું છું મારો ભગવાન તમારી ઓર રાખશે પણ ભાઈબંધોને કહું છું કે ભાઈબંધીની વધારે ટોળું હોય તો કોક મોય નરમે હોય ને કોક ગરમે હોય પણ તમે નરમ ગરમ થઈને ભેળા રહેજો ચોય નોખા ન પડતા 18 આલમમાં કહું છું તમામ સમાજને કહું છું ભાઈઓ ભેળા રહેજો ચોય નોખા ન પડતા ભાઈ વધારે ઘર હોય એટલે બોલવાનું થાય પણ મોઢેથી બોલજો મનથી કોદાળ ન બોલતા મારો ભગવાન તમારો માળો નહીં વિરાવા દે સારી વાતો કરું છું દુનિયામાં ધણું ભગવાન જોડે એક જ ભીખ માજી છે કે કોઈનું નોખું પડ્યું હોય તો ભેગું કરાવજે પણ ભેગું હોય તો નોખું ના કરાવતો મારા બાપા ભાઈ તે એનો દાખલો છે ધવલભાઈ તમારા હાથમાં એક પથરો લઈને કૂતરાને મારો કૂતરું દોડી ઉડે ઈ પથરો તમે બિલાડીને મારો બિલાડી દોડી ઉડે પણ ઈનો ઈ પથરો લઈને ભમરા મદને મારો ખરા કહું આપણે દોડતા રહીએ કૂતરું એટલા માટે દોડી ઉડે કે ઈ એકલું હતું બિલાડી એટલા માટે દોડી ઉડે ઈ એકલી હતી ને પેલા બધા ભેળા હતા તે ભેળા રહેજો કવાનો પથરો વાગવા દઉં મારું નામ માતા નહીં ભાઈ ભેળા રહેવામાં મજા છે બાપા ભાઈઓથી મજા છે દેરાણા જેઠાણા હોય વધારે હોય એટલે રહોડે નોખું થવાય રુધિએ નોખું ન થવાય ધવલભાઈ માતા આવું કહું છું ભેળા હશો હમ પીએ જંપ મારા બાપા અને નરમ ગરમની વાત એટલે કરું છું રહોડામાં 2 વસ્તુ એવી છે કે હંમેશા ભેળી હોય છે ચા ને ખોડ ચાનો સ્વભાવ કડવો છે અને ખોડનો સ્વભાવ મીઠો છે એક કડવું ને એક મીઠું પણ એ બે ભેગા થઈ જાય ને તો ભલભલાની ઊંઘ ઉડી જાય મારા ધવલભાઈ એટલે હરમ નરમ રહેવાય પણ રહેવાય ભેગું એવું હું માતા કહું છું ઢોલી પાવડીઓ મજા સાઉન્ડે મજા લાઈવે મજા મુનઈ ગોમના ગોદરે મજા આ ઠેઠ વડા બના કોઠેથી આ મુનઈના ગોદરે ધોવા ઉતરીશું તો મારી બોન દીકરી ગાય કુવાસીની કોઈ રાડે છે તો આ ગોમની પુનઈ પૂરું કરશે આ સધી પૂરું કરશે ને કોક મુનઈની ભરમાણી પૂરું કરશે મારા ભગવાન હું તો ભાઈ જો ધૂણવા આબાવાળી માતાઓ આશીર્વાદ આલે પૂરું તો તમારા ઘરનો દીવો જ કરે હું માતા એવું કહું છું ઘરની કુળદેવી ને ઘરની માતા રાજી હોય તો અમે બહારની માતાઓ આવીને હોય ધૂણી અકન તો અમે દોઢ નાખી અક બાકી ઘરની માતાઓ રાજી ના હોય પોતાનો ચોય ભૂવા પણ ખાતી નહીં બાપા તે ઘરનો માવતર રાજી રાખજો ઘરનો માવતર રાજી હશે દુનિયા રાજી રહે એવું હું માતા કહું છું ભાઈ તે મારો ભગવાન ખૂબ વર રાખશે મારો નાથ વર રાખશે મારી બુન દીકરીની કોઈ પણ જાતની ઈચ્છા હશે સારી ઈચ્છા મારી સધી પૂરી કરશે ને કોક તમારી ભરમાણી પૂરી કરશે આ ગાદીના ભગવાન ચોય ગોમ નહીં જાય એવું હું માતા કહું છું ભાઈ અને સમય છે સમયે બધું થાય આપણે એમાં જોવાય નહીં ભાઈ ભાઈબંધીમાં
કૃષ્ણ અને સુદામા બે ભાઈબંધ હતા, પણ સુદામાએ કોદાળે એમ નહીં કીધું કે માર જોવે છે. એ તો વગર માજે આલી દે મારો નાથ. તમારી ભક્તિ ને તમારી રેણી ટેણી તમારી ટેક હાચી જોવે ભાઈ. તે આ ગાદીએ આવીશું, ખૂબ મજા કહું છું. આયેલ ખંભાતથી વડોદરા રહેશે મારા રાવળદેવ સમાજનું રતન સુનિલભાઈને ખબર પડી કે મારા વડાના રાવળની જોગણી ધૂણવા જાય છે મુનાઈ. એટલે વડોદરાથી ગાડીનો શેલ મારીને આવી અને એનું વર ન રાખું મારું નામ માતા નહીં કહેવાય ભાઈ. જને જને બેઠે 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 હાથ જોડ્યા છે, એનું પ્રભુ જોડે પરમણ ન લાવું મારું નામ માતા નહીં કહેવાનું ભાઈ. છેટેથી હાથ જોડ્યા છે અને મજા, વિડીયોમાં હાથ જોડ્યા છે અને મજા. ભુવા ભુવા પણ કરે, હોમે બાધા હાલવા જાય, પણ બાધા લેવા વાળાની શ્રદ્ધા ને વિશ્વાસ ના હોય કોદાડો કોમ પૂરું ના થાય. એમાં ભુવો શું કરે ભાઈ? અને ભુવાની બાધાથી કોમ થાય એના કરતા 70% વધારે શ્રદ્ધાથી થાય એવું હું માતા કહું. પણ તમારી શ્રદ્ધા તો હોય ને. અમિત ફલાણા જગ્યાએ બાધા લીધી, તમારે મેળ ના આવ્યો, ફૂટ્યા તારા કરમ. એમાં અમે શું કરે ભાઈ? તમારા ઘરનો ભૂવો ધૂળતો હોય જોજો, શેટે શેટે ઊભા ઊભા પગે લાગશે. અને કોક મારા જેવો હારો ભૂવો આવીને 2-3 આવી વાતો કરે ને 3-1.5 હાલે પગ પકડી રાખશે. એટલે પણ પેલે શું છે, અહીંયા પકડકી ઘરનો ભૂવો જ છે. તે ઘરના પેલા મોનશો તો બહારની માતા. મહેમાન તો આવીને કે છે તમારા છોકરાને કાજુ ખવડાવો ને તમારા છોકરાને બદામ એટલે પણ 1400 રૂપિયા કિલો છે. જો જ લાપી વાતો કરીને જતા રહે, પણ પૂરું માવતર કરશે એવું હું માતા કહું છું. એટલે તમારા દીવાની માતા જાગતી છે, તમારો ભગવાન જાગતો છે, તમારા માવતર રાજી છે, તો કોદાળો રહોડે રાડ આવશે નહીં. આપણે ધૂણવા બે એટલે નહીં ભૂવા કહેતા એ હું ગરીબની માતા આવી. વળી પાછા 10-15 મિનિટ થાય એટલે બીજા ભાઈ ધૂણવા બે કે એ હું મળદની માતા. એટલે મોનવું છું ગરીબની માતા મળદની, પણ બે સાચું છે. ગરીબ કને કહેવાય? બંગલામાં રહેતો હોય ગરીબ ના હોય. જેનું ઓતેડું ગરીબ હોય ને એને ધવલભાઈ ગરીબ કહેવાય. અને મળદ કોકને વગર વખતે ઝાપટીને આવતો રહે મળદ ન કહેવાય. પણ આવકારાનો મળદ હોય, 24 કલાક એના ઘેર દરવાજા ખુલ્લા હોય, આવો બાપા કહેતો હોય મળદ કહેવાય. 7 વાગે કમાડવાસીને હુઈ જાય ને મહેમાન ચાની આશા ના રાખે ને કે હું મળદ, હું તો મોનતી જ નહીં ભાઈ. તે તમે મહેમાન પરુણને આ મુનઈના ગોમવાસીઓએ મળદ જેવો આવકારો આલ્યો છે. તમારી મર્દનગી મારો ભગવાનની મટવા દે એવું હું માતા કહું છું ભાઈ. ખૂબ મજા આયા બેઠા ઉઠાનું પરમણ રહેશે. ધવલ બારોટ 4 આવે એટલે મને માતાની યાદ કરવાની. ભગવાન એવું કહે છે, એવું નહીં બારોટજી કે તમે કલાકાર છો ના ભાઈ, લેખક છે એટલે નહીં હું માતા બોલું છું. બોલીએ ફેરવો. 10 વર્ષ જૂનો સંબંધ છે, કોદાળ માતા નહીં બોલી, પણ આ મુનઈ ગોમનો ગોધરાની પૂન બોલે છે. આ મુનઈ ગોમની લાગણી તારા ઉપરની બોલે છે ધવલભાઈ, એવું હું માતા કહું છું. આ મુનઈ ગોમનો હંપ બોલે છે, મુનઈ ગોમની માતા બોલે છે, મને માતાને બોલવડાવે છે. કલાકાર મારો ભગવાન તમારા ગળે ખૂબ સરસ્વતી રાજ કરશે એવું હું માતા કહું છું. કંઠીઓ ખૂબ મજા, ભૂ ભક્તો ખૂબ મજા. આયા જ્યાં બેઠા ઉઠ્યાનું પરમણ રહેશે એવું હું રાવળની માતા કહું છું ભાઈ. નોમ આવડ્યું અને મજા, નોમ ના આવડ્યું અને મજા. સધીરોમ ટીમ નકે અત્યારે તો પાછા અમારું નોમ ના લીધું ભાઈ. કોક આડા આવડું બોત એટલે ભૂવો ભગત ભૂલ ના કરે, ભૂલ કરી નહીં ભુવન કે માફી માંગો છે નહીં. તે મારા ભુવા ભક્તોને કહું છું, તમે સાતીના જોરે નહીં ધૂણતા હોય, બવડાના બળે નહીં ધૂણતા હોય, અને મારી હોર રાશિને ધૂણતા હશો, કોક માફી મંગાવવાનો મ બોલે ઈ પેલા કઈડી ન જવું મારું નામ. પણ તમારી ઓતેડે હાચઈ જોવે ભાઈ. ચોય આપણે કોઈનું ભુવા ખોટું કરવું નહીં. મારા ભગવાન જોડે મુનઈ ગોમના ગોદરે કોદાળો કવા નહીં આવે, અને કોઈ આઘા પાછું છે તમારી ભરમણી પૂરું કરશે. અને કદાચ કોઈ જરૂર પડી તો તમારા હારું થઈને મારા શંકર જોડે ભીખ ન માગું મારું નામ માતા નહીં કહેવાનું ભાઈ. ખૂબ મજા. હવ કે છે આયા છો એવા મેલવા આવીશ. હું વડાના રાવળની માતા એવું કહું છું કે આયા છો એનાથી હવાયા ઘેર મેલવા ના આવું મારું નામ માતાને બોલો. દ્વાર કે કનૈયાની